हेलो। हेलो। राहुल बोले? हुआ कौन बोलो? काजल बोलो। કેમ નવા નંબર પરથી ફોન કર્યો? खाली અવાજ ઓળખાતો નહીં તારો? क्या? હા, અવાજ નહીં ઓળખાતો એમ કહું. હું શું કહું? હા બોલ. ઘરે તો બધી ખબર પડી ગઈ, આપણે લવ મેરેજ કરી લેશું ક્યારે ખબર પડી? કાલે. તો મને કહેવાતું નહીં, પહેલા ફોન નહીં કરાતો? તમારો ફોન જ અત્યારે હાથમાં આવે છે ને શું કરું? કઈ રીતે કહું તમને? આ નંબર કોનો હોય? નંબર કોનો હોય? આ તો ભાઈનો. હા. એવું છે? હા. તો હવે શું કરવાનું? આપણે તો હજી તારી ઉંમર ઓછી પડે. તો શું કરીશું આપણે? હે? શું કરીશું? ગમે તે કોક તો કરવું પડશે હવે. લવ મેરેજ ના થાય? ના થાય. તારી હજી ઉંમર 15 વર્ષ હોય. તો હવે ના સેટિંગ થાય તો શું કરવાનું એમ? મને તો કોઈ ખબર જ નહીં પડતી કે શું કરું. એવું એમ? તમે કહો ને. શું કરવાનું? તો હવે ભાગી જઈએ. ભાગી જઈએ, બીજું તો શું કરીએ? એવું? હા. ભાગીને જવાનું ક્યાં? જઈશું ચોક દૂર, કોઈ આવી ના કે એવી રીતે. તે તો મને કેટલા દિવસ પછી ફોન કર્યો. તારો અવાજ મને તો લાગતું જ નહીં તું કાજલ બોલે. તો યાર શું કરું, બધાને ખબર પડી ગઈ અને ફોન હે? લઈ લીધો મારો. ફોને ખોયો એમ? હવ. ભારે કરી હે ને તે તો. ફોન તો શું વેકી માર્યો કે હંતાડ દીધો, શું કર્યું કે ખબર જ ના પડી. શું કર્યું ફોનનું? લઈ લીધો, મને તો જોવા જ નહીં મળે. પેલું ચોકન મૂક્યો અને શું કર્યું કશું ખબર જ નહીં. પકડાઈ ગયો તો જોહે ફોન. પકડાઈ ગયો હું જોતી હતી તે. જોતી હતી કે મેસેજ કરતી હતી? તું તો મને શું ફોન બોલ ત્યારે ફોન આલ્યા કેટલો ટાઈમ થયો? ટાઈમ તો ઘણો થયો પણ તોય પહેલા તો કે તે મને ફોન ચમ નહીં કરે. કરતી જ હતી યાર, એટલી બધી તો નતો કરતી પણ તોય કરતી જ હતી ફોન. ફોન મેં આલેલો હતો, ફોન તો મારામાં તો નતો આવતો. શું નતો આવતો? પણ બધા ઘરે ઘરે હોય, હું શું ફોન કરું? બધા ચોક ખોટી બહાર વાત. જાય તો હું ફોન કરું ને. ખોટી વાત પડે, હું નહીં માનતો. એટલે શું ખોટી વાત? તમને એવું લાગે કે હું જૂઠું બોલી? આ જૂઠું જ બોલે છે લાગે. મારે બાકી જૂઠું ફોન બોલીને શું કરવાનું? ફોન મારામાં કેમ નતો આવતો? કીધું તો ખરા કે બધા ઘરે હોય એટલે હું કેવી રીતે ફોન કરું? મને માનવામાં નહીં આવતું. હા તો તમને શું લાગે કે હું જૂઠું બોલું? જૂઠું જ બોલે. હા તો તમે હવે મારા આગળ નહીં આવો ને. ના, નહીં જાઓ ને. નહીં આવું. સારું તો આટલું બધું તું પૂરું. તું સ્વગન ખાઈ લેતો કે મારા હાથમાં ફોન નતો આવતો, ટાઈમ ઓછો મળતો હતો એટલે ફોન નથી કરતી, તો આવી જાઉં. બાકી નહીં આવું. યાર તમે કોઈ નહીં સોગન ખાવું, ટાઈમ નતો મારા જોડે, બધા ઘરે હોય એટલે હું કેવી રીતે ફોન કરું? એવું હે? મસ્ત તો વાંધો નહીં. તો હવે ચોકન આપણે જવાનું નીકળવાનું ક્યારે? ચોકન જઈશું એ ગોઠવો અને ચાલ નીકળવું એ બધું તમે ગોઠવો. હવે ગમે ત્યાં જઈશું, હાથમાં તો આવી જઈશું. એટલે ફોન બોન ના લઈ જઈએ તો સેટિંગ થાય, બાકી એમને એમ તો ના મેળાવે. તો ફોન શું કરવાનું? વેકી મારજો. હે? વેકી મારજો, ફોન શું કરવાનું? વેચી તો ના મરે ને. પૈસા પૈસાનું કંઈક સેટિંગ કરવું પડે યાર. 2 દિવસ પહેલા કીધું હોત તો મને. અને મેં સાંભળ્યું હતું કે તારા લગ્નની કોઈક વાત ચાલે છે. જોવો હવો જઈ પણ જેમ બને એમ તારા કંઈક લગ્ન જલ્દી કરાવવાનો હોય. હા એમ કહેતા હતા પપ્પાને. ઓહો. તો હવે જેમ બને એમ જલ્દી નીકળવું પડશે ને. તો હું કહું કે ભાગી જઈએ. ભાગીને જાવું છો? ગમે ત્યાં. અચાનક તો જવું હોય ચોકન. હલો. હા. મને તો લાગતું નહીં આ કાજલ બોલતી હોય. તો તમને કોણ લાગે કે કોણ બોલે? મને શું ખબર યાર, આવો અવાજ બધું થઈ ગયું કે કેટલા ટાઈમ પછી ફોન કર્યો એટલે એટલે તમને ખબર તે છેલ્લા એન્ડમાં ફોન કર્યો. મને તો મારું સારું બધું મોનિયામાં જ નહીં આવતું. હવે તો યાર બદલે જ જાય ને. કેટલા દિવસથી વાત નહીં કરીને પેલા આ તો કેમ વાત નહીં કરી? ગમે તે કરીને ખબર પડી ગઈ ને બધા બોલ કરે મારે. ગમે તો જઈને ફોન તો કરવો પડે બકા. એમ પછી હાવ પકડી ચેક જાય કરવો શું હોય ના ને કરે? તો ગમે તે કરીને ફોન કરે. આ તો ના કરવો હોય એને મોહલા જડે. એવું નહીં યાર, તો તમે યાર સમજતા નહીં. બધું સમજાવ અમે તો, તમે નહીં સમજતા. હું તો સમજુ. તમે હવે નીકળવાનું કરો ને.
નીકળવાનું તો શું હાલ ને હાલ મારા કણ વેત પડ્યો હોત નીકળી જવું. તો શું કરવું હો? તો લગ્ન કરી લઉં હું બીજે. એ તો મેં લગ્ન કરવાનું તારી ઈચ્છા હોય તો કર લે, બરાબર, તને શોખ હોય તો. તો તમે મારા હારે ના આવું હોય તો બીજું શું કહું? હારે આ બની ક્યાં ના પાડે, મેં કરવું પડે ને યાર, મને વહેલા છે તો કેવું પડે 2 દિવસ પહેલા તો મેળાવે. હા તો કીધું જ ખરા અત્યારે, હવે 2 દિવસમાં ગોઠવી દો. 2 દિવસમાં હવે ગોઠવી દો. એટલે આજ નીકળીએ તો મેં સાંભળ્યું કે તારા લગ્ન છે 2 દિવસમાં. સાચી વાત? હા. એટલે નીકળવાનું હોય. હા. બરાબર, તો વાંધો નહીં, તો નીકળી આવે કોક કરીએ, બરાબર. નીકળવું તો પડશે જ ને, હવે કોક તો કરવું જ પડશે. એટલે તું હમણાં ખબર એટલે મેળામાં આવી હતી હા. એ દિવસે મેં તને બોલાવી છે, બોલી નથી. મેં તને ફોન કરી હતી, કીધું પહાડ આવતી રે. એટલે પણ તમને ખબર હતી કે તું ભાભી ભાઈ બધા જોડે જોડે ને તમને નથી દેખાતું? હવે પકોડી ખાવાનું મોહલું કાઢીને આવવું પડે. એમ મને એકલીને જવા દે કોઈ? જવા દે, જવું એને તો બધી ના બોલે એને મોહલો હોય. એટલે ના આવવા દે યાર, મારા ઘરનું મને ખબર કે તમને ખબર? મને ખબર છે બધી. તમને શું ખબર હોય? આબુ એને તો આવવા દે, ગમે તે કરી. આ તો ના આબુ એને મોહલા જડે. હાર તો આબુ હાલ આવતી રહું કે? આ તો આવતી ને ચો ના પાડું હું. હારું તમારા ઘરે આવી દઉં, રેડી? હવે તારે અહીંયા કરનાર ખબર પડી જાય કે તું મારી જોડે આવતી, એટલે ગોતીને પાસે તને તારા ઘરવાળાના હવાલે કરી દે. એટલે એમ અચાનક આખું નીકળવાનું પ્લાનિંગ કરીને ફહી આવવું પડે, એમને તો ડાયરેક્ટ થોડું આવી જવાય. તો તમે તો કહો કે નીકળવું હોય તો નીકળી જાય. તમે હું તો એમ કહું કે નીકળવાનું કોઈક સેટિંગ, પેલું ચોકન જવાનું. વિદેશમાં જઈએ તો મેળ આવે, બાકી હોય તો આટલા બાટલામાં આજુબાજુ તો તમે ગમે તો છો ને તો હાથમાં આવી જાઓ, બરાબર. અમેરિકા જાવું? અમેરિકા જવાના પૈસા છે તાર જોડે 60 લાખ રૂપિયા? 60 લાખ રૂપિયા થાય? હા તો એટલા બધા તો નહીં. તો ભાઈ હાલો, જંગલમાં જતું રહેવાનું. જંગલમાં તારો બા આવે, અહીંયા દીપડા બીપડા ફાડીને ખાઈ જાય. કશું ના આવે. બધું આવે, તને ખબર. હલો. હા. તને કોઈ ખબર ના પડે. હા તો તમે પડતી હોય કાન લઈને જાઓ. વાંધો નહીં, તો વાંધો નહીં, એડો તો આપણે જઈએ છો. હારું તો જલ્દી ગ્રહ કરો ને, પછી હું એ બધું ખોઈ બેસીશ ને, તમે ખોઈ બેસો. એવું? હા. સારું, ચાલ હું મારા ભાઈબંધને ફોન કરું, કંઈક ગાડીનું વ્યવસ્થા કરું, મેળવા આવવાનું, પૈસાનું કંઈક સેટિંગ કરાવું, પછી આપણે નીકળી જાય. હું તને પછી ફોન કરું. સારું. રેડી? હા. એટલે કાના ફોનમાં ફોન કરવું તો મને શું ખબર. તું કર, મને ગમે તે કરીને અડધો કલાક હું ફોન કરું, હું બધું સેટ કરીને રાખું. સારું. ગમે તે કરીને અડધો કલાક હું ફોન આપો જોઉં મારા. રેડી? હા કરીશ. રેડી? સારું. સારું, તો મૂકું ફોન. હા. સારું, બાય. હા, બાય.